રાજકોટમાં તોલમાપ વિભાગના અધિકારીએ લીધેલી લાંચના પ્રકરણમાં સેન્ડી ઇલેક્ટ્રોનિકના માલિક હરિસિંહ સુચારિયાનો ઓડિયો સામે આવ્યો, જેમાં વેપારી કહે છે કે લાંચની રકમ પરત મળી ગઈ છે. સાંસદનો ફોન આવ્યા બાદ રકમ પરત મળી ગઈ હોય તેવો ઓડિયો મેસેજ કરવામાં આવ્યો. લાંચ કેસમાં એસીવી ભોગ બનનાર વેપારી હરિસિંહ સુચારિયાનું નિવેદન લઈ શકે છે અને ત્યારબાદ તોલમાપ અધિકારી બંસીલાલ ચૌહાણ સામે કાર્યવાહી થઈ શકે છે. સાહેબજી મળી ગયા છે ત્યારે આપણે જ્યારે ફોન કર્યો ત્યાં એરપોર્ટ પાસે અમારા માણસને ઊભા રાખીને આપી ગયા છે. ત્યાં કાલ આપણા ફોન પછી તરત જ આપી ગયા છે. વાયગરું બોક્સમાં આ લખેલ નથી, આ લખેલ નથી, આ લખેલ નથી, આમ નથી, અને પેપર કરવા માંડ્યા. અડધી પોણી કલાક પેપર કરતા રહ્યા. મને આ વસ્તુની ખ્યાલ નથી અને કદાચ મારી ભૂલ હોય તો મને વોર્નિંગ આપી દો. બીજી વખત તમે જે કહેશો એ લખી નાખશું બોક્સ ઉપર. 87,500 રૂપિયા દંડ ભરવું પડશે. સાહેબ એટલું બધું ન કરો. મેં કીધું સાહેબ આ થોડુંક કંઈક રહેમ રાહે રાખો.